ધોરણ 12 ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ કે જેમાં આપણે ગયા વિડીયો સુધી 26 પ્રશ્નોની ચર્ચા કરી. આજે આપણે 27મા નંબરનો પ્રશ્ન ઉદ્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં વર્ણવો જે જોઈશું. એવું કહેવાય છે કે લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં 2000 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર કોષીય જીવનની શરૂઆત થઈ. 2000 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર કોષીય જીવનની શરૂઆત થઈ. આ ઘટનામાં અણુ, મહાઅણુ, અકોષી રચના અને છેવટે કોષનું નિર્માણ થયું હોવાનું મનાય છે. છેલ્લે કોનું? કોષનું નિર્માણ થયું હોવાનું મનાય છે. લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર કોષીય જીવનની શરૂઆત થઈ. આ ઘટનામાં અણુ, મહાઅણુ, અકોષીય રચના અને છેવટે કોષોનું નિર્માણ થયું. તેમાંથી કેટલાક કોષો પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યો દ્વારા, કેટલાક કોષો એવા હતા કે જે પ્રકાશ સંશ્લેષણની જેમ જ O2 મુક્ત કરી શક્તિ મેળવતા હતા. આમ ધીમે ધીમે બહુકોષી રચના અસ્તિત્વમાં આવી. પહેલાં અકોષી રચના, અકોષીની પહેલાં O2 એટલે આપણે કહીએ અણુ, મહાઅણુ, અકોષીય રચના, કોષીય રચના, જેમાંથી બહુકોષી રચના અસ્તિત્વમાં આવી. એવું કહેવાય છે કે 500 મિલિયન વર્ષ પહેલાં અપુષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા. 500 મિલિયન વર્ષ પહેલાં અપુષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા. આપણે વાત કરીએ તો 500 મિલિયન વર્ષ પહેલાં અપુષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા. 350 મિલિયન વર્ષ પહેલાં જર્બાવિહીન 350 મિલિયન યર્સ એગો 350 મિલિયન વર્ષ પહેલાં જર્બાવિહીન માછલી, સમુદ્રની શેવાળ અને બીજી કેટલીક વનસ્પતિઓ 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતી હોવાની ધારણા છે. જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિ જમીન પર પ્રસરેલી હતી. એનો મતલબ એવો કહી શકાય કે વનસ્પતિનો ઉદ્ભવ પહેલાં થયો. જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિઓ જમીન પર પ્રસરેલી હતી. ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ, ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. 300 મિલિયન વર્ષ પહેલાંની વાત છે કે ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલી જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. ઈસવીસન 1938માં દક્ષિણ આફ્રિકામાં લુપ્ત થયેલ મનાતી મત્સ્ય શિલાકાંત મળી આવી હતી અને લોબ ફિન્ચ તરીકે ઓળખવામાં આવી હતી, જેમાંથી તે પ્રથમ ઉભયજીવી ઉત્પન્ન થયા કે જે જમીન અને પાણી બંને પર રહેતા હતા. દેરકા અને સાલામેન્ડર તેમના શું છે? પૂર્વજો છે. ઉભયજીવીમાંથી સરીસૃપ ઉતરી આવ્યા. ઉભયજીવીમાંથી સરીસૃપ જે જાડા કવચવાળા ઈંડા મૂકતા, સૂર્યપ્રકાશમાં ઉભયજીવીના ઈંડાની માફક સુકાઈ જતા ન હતા. ત્યારબાદ 200 મિલિયન યર્સ એગો દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરીસૃપો પૃથ્વી પર પ્રભાવશાળી રહ્યા. જે ઉભયજીવીમાંથી શું આવ્યા? સરીસૃપો. તે સમયે વિશાળ ત્રિઅંગી હાજર હતા. ધીમે ધીમે નાશ પામી કોલસાના ભંડારમાં ફેરવાઈ ગયા. લગભગ 200 મિલિયન યર્સ એગો મત્સ્ય જેવા સરીસૃપો જમીનમાંથી પાણીમાં પાછા ફર્યા. ઇક્થ્યોરોસસ જમીન પર રહેલા સરીસૃપો ડાયનાસોર હતા, જેમાં સૌથી મોટા ટાયરેનોસોરસ રેક્સ જે આશરે 20 ફૂટ ઊંચાઈ અને કટાર જેવા દાંત ધરાવતા હતા. આ ડાયનાસોર 65 મિલિયન વર્ષ પહેલાં એવું કહેવાય છે આબોહવામાં થતા ફેરફારને કારણે ડાયનાસોર પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયા. તેમાંના કેટલાક પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા. નાના કદના સરીસૃપો અત્યારે પણ અસ્તિત્વ જોવા મળે છે. એવું કહેવાય છે અત્યારે જોવા મળતી ગરોળી એ ડાયનાસોર જે છે એના શું જે વંશજો છે તેવું માનવામાં આવે છે. પહેલાં સસ્તન છછુંદર જેવા હતા. તેમના અશ્મિઓ નાના કદના હતા. સસ્તનો અપત્ય પ્રસવી એટલે કે બચ્ચાને જન્મ આપતા હતા. સસ્તનો સંવેદનશીલ અને ડરનો સામનો કરવા માટે બુદ્ધિશાળી હતા. સરીસૃપોની સંખ્યા ઓછી થતાં સસ્તનો પૃથ્વી પર પ્રભાવશાળી બન્યા. દક્ષિણ અમેરિકાની અંદર જોવા જઈએ તો ગોરા, હિપોપોટેમસ, રીસ જેવા સસ્તનો જોવા મળતા હતા. ખંડીય વિચલનને કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાતા પ્રાણીઓએ ત્યાં પ્રભુત્વ જમાવ્યું. ઓસ્ટ્રેલિયન કોથળીધારી સસ્તનો અન્ય સસ્તનોથી સ્પર્ધાના અભાવને કારણે ટકી રહ્યા છે. કેટલાક સસ્તનો જેવા કે સીલ છે, ડોલ્ફિન છે, વેલ છે, સંપૂર્ણ રીતે અત્યારે હાલમાં
દરિયામાં જોવા મળે છે. જીવન સ્વરૂપોના ઉદ્વિકાસ ભૌગોલિક માપદંડ તે પરના સમયના સંકેતો એક આપણે રેખાચિત્રની અંદર દર્શાવ્યા છે કે કયા સમયે કઈ કઈ વસ્તુ હતી તેની માહિતી. તો આ જે છે ઉદ્વિકાસ વિશેની જે માહિતી જે છે એ બધાએ ખાસ જોવાની છે. શોર્ટ ક્વેશ્ચન આમાંથી આવી શકે છે, થિયરિકલ્સ પણ પૂછી શકે છે કે ઉભયજીવી સરીસૃપ મોટા કદના ડાયનાસોર્સ કયા કયા હતા તેની માહિતી. તો આપણે આ જે ક્વેશ્ચન્સ નંબર 27 છે ઉદ્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ સમજાવો. આની અંદર જે ઉપરની જે આકૃતિ જે તમને આપેલી છે એ આકૃતિ આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ છે, એ પણ તમારે જોવાની છે, ક્યાંક એમાંથી પ્રશ્નો તમારે આવી શકે. આ સિવાય એક બીજી આકૃતિ પણ જે છે જે આપણે જોઈએ કે જેની અંદર પણ તમને આ બધી માહિતી ટેક્સ્ટ બુકમાં છે કે ભૂસ્તરીય સમયગાળા દરમિયાન પુષ્પવંશીના ઉદ્વિકાસના ઇતિહાસનું પ્રતિનિધિત્વ સમજાવો. એટલે એ પણ એક ખાસ બધાએ ધ્યાનમાં રાખવા જેવી છે. તો જે 27મા નંબરનો આપણો જે ક્વેશ્ચન જે છે 27 કે ઉદ્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ સમજાવો, એના દરેકે દરેક મુદ્દા તમને જે PDF આપી છે PDFમાંથી બધા એકવાર જોજો અને બધા મુદ્દા અલગ અલગ વારંવાર તેને વાંચવાની. આ થિયરી એવી છે કે જે તમારે વારંવાર તમારે વાંચવી પડશે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જઈશું પાઠનો અંતિમ સવાલ કે માનવ ઉદ્વિકાસનો સંપૂર્ણ અહેવાલ ઉદાહરણ સાથે સમજાવો. માનવ ઉદ્વિકાસનો સંપૂર્ણ અહેવાલ ઉદાહરણ સાથે સમજાવો. પાઠનો સૌથી છેલ્લો સવાલ, એના પછી આપણું ચેપ્ટર નંબર 7 પૂરું થશે. તો પાઠનો 28મા નંબરનો સવાલ કે મનુષ્યનો ઉદ્વિકાસ સંપૂર્ણ ઉદાહરણ સાથે આપણે અહેવાલ એનો સમજાવવાનો છે. તો લગભગ 15 મિલિયન વર્ષ પહેલાં ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ નામના પ્રાઇમેટનું અસ્તિત્વ જોવા મળ્યું હતું. જેના જો આમાં પણ બધા શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા છે. લગભગ 15 મિલિયન વર્ષ પહેલાં ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ નામના પ્રાઇમેટનું અસ્તિત્વ જોવા મળ્યું હતું. તેઓ આખા શરીરે વાળવાળા અને તેમની ચાલ ગોરિલા કે ચિમ્પાન્જી જેવી હતી. તેઓ આખા શરીરે વાળવાળા, તેમની ચાલ ગોરિલા કે ચિમ્પાન્જી જેવી હતી. રામાપિથેક્સ માનવ જેવા હતા, જ્યારે ડ્રાયોપિથેક્સ એપ જેવા હતા. રામાપિથેક્સ માનવ જેવા, જ્યારે ડ્રાયોપિથેક્સ કોના જેવા હતા? એપ જેવા લાગતા હતા. ઇથિયોપિયા અને તાંઝાનિયામાંથી મળતા અશ્મિઓથી જાણવા મળે છે કે 3 થી 4 મિલિયન વર્ષ પહેલાં માનવ જેવા પ્રાઇમેટ પૂર્વ આફ્રિકામાં રહેતા હશે. તેઓ લગભગ 4 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા અને ટટ્ટા ચાલતા હોવાનું મનાય છે. આ બધા શોર્ટ ક્વેશ્ચન છે, વારંવાર વાંચવા પડશે. ઇથિયોપિયા અને તાંઝાનિયામાંથી મળતા અશ્મિઓથી જાણવા મળે છે કે 3 થી 4 મિલિયન વર્ષ પહેલાં માનવ જેવા પ્રાઇમેટ પૂર્વ આફ્રિકામાં રહેતા હશે. તેઓ લગભગ 4 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા હશે. લગભગ 2 મિલિયન વર્ષ પહેલાં ઓસ્ટ્રેલોપિથેસિસ સંભવતઃ પૂર્વ આફ્રિકાના ઘાસના મેદાનમાં રહેતા હતા. શરૂઆતમાં તે પથ્થરોના ઓજારથી શિકાર કરતા, પણ મૂળભૂત રીતે ફળનો આહાર તરીકે ઉપયોગ કરતા હતા. હવે આવ્યું પહેલાં 15 મિલિયન, 3 થી 4 મિલિયન, અહીંયા પછી આવ્યું 2 મિલિયન વર્ષ પહેલાં ઓસ્ટ્રેલોપિથેસિસ પૂર્વ આફ્રિકાના ઘાસના મેદાનમાં રહેતા, શરૂઆતમાં પથ્થરના ઓજારથી શિકાર કરતા હતા અને મહત્ત્વની વસ્તુ કે તેઓ ફળનો આહાર તરીકે ઉપયોગ કરતા હતા. કેટલાક અશ્મિઓ અલગ હતા. તે પ્રથમ હોમો હેબિલિસ કહેવાયા. જે પ્રથમ માનવ હોમો હેબિલિસ કહેવાયા, જેમના મગજની ક્ષમતા 650 થી 800 cc વચ્ચેની હતી. તેઓ સંભવતઃ કેવા હતા? માંસાહારી નહોતા. ઈસવીસન 1891માં જાવામાંથી 1.5 મિલિયન વર્ષ પહેલાં પૂર્વેના હોમો ઇરેક્ટસ અશ્મિઓ મળી આવ્યા, જેમની મગજની ક્ષમતા 900 cc હતી. સંભવતઃ તેઓ કેવા હતા? માંસાહારી હતા. પછી આવ્યા નિએન્ડરથલ માનવની મગજની ક્ષમતા 1400 cc હતી કે તેઓ 1 લાખથી 40,000 વર્ષ પહેલાં પૂર્વ મધ્ય એશિયામાં રહેતા હતા. શરીર પર ખાલ વીંટતા હતા, મૃતકોને જમીનમાં દાટતા હતા. 75 થી 10,000 વર્ષ પહેલાં હિમયુગ દરમિયાન આધુનિક હોમોસેપિયન્સ પ્રગટ થયા. ગુફા કલાનો વિકાસ થયો. લગભગ 18,000 વર્ષ પહેલાં 10,000 વર્ષ પહેલાં કૃષિ વિદ્યાનો આરંભ થયો અને માનવ વસાહતોની શરૂઆત થઈ.
આજે મસ્તિષ્ક ક્ષમતાવાળા જે ટોપિક જે છે કયો મસ્તિષ્ક ક્ષમતા કેટલા સીસી છે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, નીટની પરીક્ષાની અંદર પણ તે પૂછાઈ ગયેલા છે. એટલે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે કોની મસ્તિષ્ક ક્ષમતા કેટલી છે. મસ્તિષ્ક ક્ષમતાવાળા સવાલ પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા હોય છે. તો આ થયો ઉદ્વિકાસવાળો પાઠ ચેપ્ટર નંબર 7 ધોરણ 12નું, જે અહીં આપણું પૂરું થાય છે. બધા એનો ફરીથી એકવાર 28 સવાલોને વાંચવાના છે. તમને જે પીડીએફ મોકલી છે પીડીએફ પ્રમાણે તમારા આગળ જોવાના છે.